Hi friends, welcome back to Third Sem Computers Operating System. Okay, myself Amit Rana, and today we are discussing about inter-process communications. Okay, so આજના લેક્ચર્સમાં આપણે ડિસ્કસ કરીશું ઇન્ટર-પ્રોસેસ કમ્યુનિકેશન્સ. ઓકે, તો ઇન્ટર-પ્રોસેસ કમ્યુનિકેશન્સ પહેલાં તો શું છે? ઓકે, તો છે કે in this section communications among various simultaneously execute process discuss. Okay, basics about inter-process communications are given in beginning. Okay, it following the various issue related such as the communications at last independence and cooperating process are described. Okay, so inter-process communicationsમાં આપણે પહેલાં જોઈએ તો શું છે કે ટુડે મોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ આર મલ્ટી-પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો so more than one process may be running simultaneously as a desirable. Earlier, a process take a create, execute and terminate. Okay, in additional such as a simultaneously running process, it can take each other also. In short, they can communicate with each other. Such types of communications is called inter-process communications. Okay, હવે આનો મતલબ શું છે કે આ જે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે ને, તો એના વિશે આપણે આપણા પ્રીવિયસ લેક્ચર્સમાં વાત કરી છે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમમાં. ઓકે, હવે શું છે કે આ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એક કરતાં વધારે પ્રોગ્રામવાળી ઓપરેટિંગ સિસ્ટમ હોય છે ને, તો એ જે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં એક કરતાં વધારે પ્રોસેસ એકસાથે રન થતી હોય છે. ઓકે, તો બધી પ્રોસેસ શું થાય, સ્ટાર્ટ થાય, એક્ઝિક્યુટ થાય અને ટર્મિનેટ પણ થતી હોય છે. એ લખ્યું છે ને કે બર્થ એટલે કે ક્રિએટ, લાઇવ્સ મીન્સ એક્ઝિક્યુટ્સ એન્ડ ડાયઝ મીન્સ ટર્મિનેટ. ઓકે, ટર્મિનેટ થતી હોય છે. તો આ એક સાથે રન થતી પ્રોસેસ એ એકબીજા સાથે કમ્યુનિકેશન્સ કરે છે. આ પ્રકારનું કમ્યુનિકેશન્સને ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ કહેવામાં આવે છે. ઓકે, એટલે કે આ ટાઈપ્સનું જે કમ્યુનિકેશન્સ એકબીજા જોડે કરતી હોય ને પ્રોસેસ, તો એને ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ ધ ફોલોઈંગ એઝ સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ ઇન વિચ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ આર અકર. ઓકે, એટલે આ નીચેના જે એક્ઝામ્પલ છે આઈપીસીના, તો પહેલું છે સેલ પાઇપલાઇન ઇન યુનિક્સ. હિયર આઉટપુટ ઓફ વન પ્રોસેસ ઇઝ પાસ્ડ એઝ અ ઇનપુટ ટુ સેકન્ડ પ્રોસેસ. ઓકે, તો આ શું કહે છે કે એક પ્રોસેસનું આઉટપુટ એ બીજી પ્રોસેસનું ઇનપુટ તરીકે કાર્ય કરે છે. એટલે કે એક પ્રોસેસનું આપણે જે ઇનપુટ આપ્યું તો પછી એના રિલેટેડ પછી બીજી પ્રોસેસનું આઉટપુટ મળે છે. ઓકે, એટલે આને શું કહેવાય, અ સેલ પાઇપલાઇન ઇન યુનિક્સ કહેવામાં આવે છે આ ટાઈપ્સ. ઓકે, પછી આપણે વાત કરીએ પ્રિન્ટિંગ ઓન પ્રિન્ટર ઇન નેટવર્ક. Here the process running on local machine communicate to process running on remote machine which contain a printer. One process request for printing operations and other process does the job of printing provides service. Okay, હવે બીજું જે છે એ પ્રિન્ટિંગ ઓન પ્રિન્ટર ઇન નેટવર્ક્સ વિશે છે. એટલે કેવું છે, શોર્ટમાં આવું તમને કહી દઉં કે આ જે ક્લાયન્ટ મશીન છે પરથી કોઈ પ્રિન્ટિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવે અને તે સર્વર મશીન પર એટલે કે સર્વર પર જે પ્રિન્ટર મૂક્યું હોય, જે મશીન હોય, તો એ પ્રિન્ટ કરે. તો આ બી એક્ઝામ્પલ છે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સનું. ઓકે, હવે ત્રીજું છે ચેટ ઓર મેલ સર્વર. તો ચેટ ઓર મેલ સર્વરમાં શું છે કે હિયર ધ પ્રોસેસ રનિંગ ઓન ક્લાયન્ટ મશીન કમ્યુનિકેશન્સ ટુ રનિંગ ઓન સર્વર મશીન વાય ઇન્ટરનેટ. ઓકે, એટલે કે કોઈ એક પ્રોસેસ છે જે ક્લાયન્ટ મશીનમાં રન થતી હોય છે અને કોઈ બીજી પ્રોસેસ કે જે સર્વર મશીનમાં રન થતી હોય છે. આ બંને પ્રોસેસ ઇન્ટરનેટની મદદથી એકબીજા જ્યારે કમ્યુનિકેશન્સ કરે છે. તો આ બી એક્ઝામ્પલ છે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સનું. ઓકે, તો આ હતું ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ. ઓકે, પછી આ જે છે ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ ઓન ધ સેમ મશીન કમ્પ્યુટર્સ કમ્યુનિકેટ વિથ ઇચ અધર. એટલે કે શું કહે છે કે આ જે પહેલું એક્ઝામ્પલ આપણે બોલ્યા એ શું હતું કે ઇન્ટર પ્રોસેસ જે રનિંગ હોય એ સેમ મશીન એટલે કે એક જ કમ્પ્યુટર પર એકબીજા જોડે એ પ્રોસેસો
ઇચ અધર એટલે એકબીજા જોડે કમ્યુનિકેશન્સ કરે છે, પણ એમાં શું હશે, મશીન એક હશે એટલે કે એક કમ્પ્યુટર હશે. વાઇલ અધર ટુ એક્ઝામ્પલ પ્રોસેસ આર ડિફરન્ટ મશીન્સ, એટલે કે બીજા જે પ્રિન્ટિંગવાળું અને જે ચેટ મેઇલવાળું મેં એક્ઝામ્પલ આપ્યું છે ને, એમાં અલગ અલગ મશીન્સ એટલે કે અલગ અલગ કમ્પ્યુટર્સ હોય છે, એની અંદર જે પ્રોસેસો હોય છે એકબીજા જોડે કમ્યુનિકેટ કરે છે. ઓકે, હવે આઈપીસી ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ ઇન ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ વેર ધ કમ્યુનિકેશન પ્રોસેસ may reside on different machine connected with a network. ઓકે, એટલે કે જે આઈપીસી છે એ પર્ટિક્યુલર યુઝફુલ ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં થાય છે. ઓકે, એટલે એ કે જે ડિસ્ટ્રીબ્યુટ કરેલી હોય છે ને એ એન્વાયરમેન્ટમાં થાય છે, એટલે કે કમ્યુનિકેશન જે પ્રોસેસ છે એ એકબીજા જોડે કમ્યુનિકેશન્સ કરે છે એ ડિફરન્સ મશીનથી, જે એક બધા જોડે કનેક્ટેડ હોય છે, એક નેટવર્ક થ્રુ કનેક્ટેડ હોય છે. ઓકે, કાં તો ઇન્ટરનેટ થ્રુ કનેક્ટેડ હોય છે. હવે આપણે જોવા જઈએ કે આ જે વસ્તુ છે, ઓકે, તો આ જે છે એના ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશન્સના થોડા ઇસ્યુ આવે છે. ઓકે, તો ઇસ્યુ છે તો દેર આર મેની 3 ઇસ્યુ વિચ અરાઇઝિંગ ડ્યુરિંગ ધ ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશન્સ. પહેલો છે હાઉ વન પ્રોસેસ કેન પાસ ઇન્ફોર્મેશન્સ ટુ અનોધર. ઓકે, એટલે શું છે કે કઈ રીતે એક પ્રોસેસે બીજી પ્રોસેસના ઇન્ફોર્મેશન્સ પાસ કરશે. ઓકે, એટલે ટુ કમ્યુનિકેટ ઇટ મીન્સ ટુ શેર સમ ઇન્ફોર્મેશન્સ ઓર પાસ ઇન્ફોર્મેશન્સ ટુ અધર. એટલે કે આ જે કમ્યુનિકેશન્સનો મિનિંગ એવો કે જે શેર કરી છે ઇન્ફોર્મેશન્સ અથવા એને પાસ ઇન્ફોર્મેશન્સ જે અધર છે બીજા કમ્પ્યુટર્સને કેવી રીતે કરશે. તો વન પ્રોસેસ કેન પાસ ઇન્ફોર્મેશન્સ ટુ અનધર બાય યુઝિંગ શેર્ડ મેમરી ઓર શેર્ડ ફાઇલ, મેસેજ પાસિંગ આ સોકેટ એટ એક્સ્ટ્રા. એટલે કે એ કોના થ્રુ કરશે કે શેર મેમરી થ્રુ કરશે, મેસેજ પાસિંગથી કરશે અને સોકેટ થ્રુ એ કરશે. ઓકે, આ થોડા ઇસ્યુ ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશન્સમાં આવે છે. ઓકે, પછી બીજો છે ટુ ઓર મોર પ્રોસેસ શુડ નોટ ગેટ ઇનટુ ઇચ અધર વે. એટલે કે બે કે તેથી વધારે પ્રોસેસ એકબીજાના રસ્તામાં આવવી જોઈએ નહીં. ઓકે, એટલે શું કહે છે, સપોઝ વન પ્રોસેસ ઇઝ પ્રિન્ટિંગ સમ ડોક્યુમેન્ટ્સ ઇન પ્રિન્ટર. ઓકે, મીનવાઇલ સમ અધર પ્રોસેસ કમ્સ, he wants to printing something, but it should wait till the first process complete its printing. The second process should not come in the way of first one. Okay, એટલે શું કહે છે એકબીજાના રસ્તામાં આવવી જોઈએ ને. એટલે કે આ એક્ઝામ્પલમાં એવું સમજાવે છે કે ફોર એક્ઝામ્પલ આપણે કમ્પ્યુટર જોડે પ્રિન્ટર કનેક્ટેડ કરીએ છીએ, તો આપણે એકસાથે બધી પ્રિન્ટો કરાવી હોય તો ફર્સ્ટમાં પ્રિન્ટ થતી હોય કમ્પ્યુટર પર. ઓકે, જે પ્રિન્ટર પર તો પ્રિન્ટર કન્ટિન્યુઅસ ચાલતી હોય અને તરત જ બીજી પ્રોસેસ આવે છે કે મારે આ પ્રિન્ટ કાઢવું છે. ઓકે, પણ એમાં શું થવું જોઈએ કે જ્યાં સુધી પહેલી પ્રિન્ટિંગ પ્રોસેસ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આ જે સેકન્ડ પ્રોસેસ છે, ઓકે, એ શું થાય, વેઇટિંગમાં રહે, એ ત્યાં પ્રિન્ટ થાય નહીં. એટલે કે એકબીજાના રસ્તામાં એ આવવી જોઈએ નહીં. પહેલી કમ્પ્લીટ થઈ જાય પછી જ બીજી આવી જોઈએ. ઓકે, પછી ત્રીજું શું છે કે પ્રોપર સિક્વન્સિંગ શુડ બી મેન્ટેન ઇન એક્ઝિક્યુશન્સ ઓફ પ્રોસેસ વેન ડિપેન્ડન્સીઝ આર પ્રેઝન્ટ. મીન્સ કે જ્યાં પ્રોસેસ વચ્ચે ઇનડિપેન્ડન્સીઝ હોય ત્યાં પ્રોસેસે પ્રોપર સિક્વન્સિંગ મેન્ટેન થવું જોઈએ. ઓકે, એટલે શું કહે છે કે કન્સિડર ટુ પ્રોસેસ, એટલે કે પ્રોસેસ એ produce some data and process B print them. Okay, here B has a wait for process A. It cannot start print until A produce some data. Thus proper sequencing to be maintained. એટલે કે બધું સિક્વન્સમાં થવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ પ્રોસેસ એ છે એ ડેટા છે અને બી છે કે બી શું છે પ્રોસેસ કે એને પ્રિન્ટ કરવાનું છે. તો શું છે કે બી પહેલાં શું થશે, વેઇટ કરશે કે જ્યાં સુધી એ સ્ટાર્ટ નહીં થાય ત્યાં સુધી તે પ્રિન્ટ નહીં થાય. ઓકે, ધેન એ પ્રોડક્ટ સમ ડેટા. ધસ પ્રોપર સિક્વન્સિંગ ટુ બી મેન્ટેન, એટલે કે એ પ્રોપર એનું સિક્વન્સિંગ મેન્ટેન થવું જોઈએ. ઓકે, એટલે કે આ થોડા ઇસ્યુ રિલેટેડ ટુ આઈપીસી, એટલે કે આ થોડા ઇસ્યુ રિલેટેડ હતા. ઓકે, તો હવે પછીનો ક્વેશ્ચન છે કે ડિફરન્સ બિટવીન ઇન્ડિપેન્ડન્ટ વર્સ કોઓપરેટિંગ પ્રોસેસ. ઓકે, હવે જે ઇન્ડિપેન્ડન્સ વર્સ કોઓપરેટિંગ પ્રોસેસ છે
તો ઓકે, એનો જે ડિફરન્સ છે તેમાં આપણે પહેલાં જોઈએ, ધ પ્રોસેસ ડઝ નોટ કોમ્યુનિકેટ વિથ અધર પ્રોસેસ ઇન સિસ્ટમ. આ છે ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસનું, એટલે શું કહે છે, કોઈ એક પ્રોસેસ એ સિસ્ટમમાં આવેલી બીજી પ્રોસેસ સાથે કમ્યુનિકેટ કરતી નથી, એટલે કે એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે, કોઈના પર ડિપેન્ડ હોતી નથી. ઓકે, હવે કો ઓપરેટિંગ પ્રોસેસમાં શું હોય છે કે પ્રોસેસ કમ્યુનિકેટ વિથ અધર પ્રોસેસ ઇન ધ સિસ્ટમ. એટલે શું છે આની અંદર કે કોઈ એક પ્રોસેસ છે સિસ્ટમમાં આવેલી કોઈ બીજી પ્રોસેસ સાથે કમ્યુનિકેટ કરે છે. ઓકે, પ્રોસેસ ડઝ નોટ શેર એની ડેટા વિથ અધર પ્રોસેસ. એટલે શું કહે છે કે એક પ્રોસેસ કોઈ બીજી પ્રોસેસ સાથે કોઈ પણ પ્રકારના ડેટા શેર કરતી નથી. એન્ડ કો ઓપરેટિંગ પ્રોસેસમાં શું છે, પ્રોસેસ શેર એની ડેટા વિથ અધર પ્રોસેસ. કો પ્રોસેસરમાં શું હોય છે કે બધા જ ડેટા બધી પ્રોસેસ સાથે અધર પ્રોસેસ સાથે શેર કરે છે. પછી શું છે, ઇટ કેન નોટ અફેક્ટ અધર પ્રોસેસ ઇન ધ સિસ્ટમ. ઓકે, એટલે શું કહે છે કે એ કોઈ એક પ્રોસેસ સિસ્ટમમાં આવેલી બીજી પ્રોસેસને અફેક્ટ કરતી નથી. ઓકે, અને પહેલામાં શું હોય છે, ઇટ કેન અફેક્ટ અધર પ્રોસેસ ઇન ધ સિસ્ટમ. એટલે શું કહે છે, કોઈ એક પ્રોસેસ એ સિસ્ટમમાં આવેલી બીજી પ્રોસેસને અફેક્ટ કરે છે, એટલે કે અફેક્ટ કરે છે, એટલે કે એનાથી ઇફેક્ટ થાય છે, પ્રોસેસ પર ઇફેક્ટ પડે. ઓકે, પછી શું કહે છે કે ઇટ કેન નોટ બી, ઇટ ડઝ નોટ પાર્ટિસિપેટ ઇન આઈપીસી પ્રોસેસ કમ્યુનિકેશન્સ. ઓકે, એટલે શું કહે છે એ કે એ ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ એટલે કે આઈપીસી ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સમાં પાર્ટિસિપેટ કરતી નથી. એન્ડ ઇટ પાર્ટિસિપેટ ઇન આઈપીસી ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ, એટલે કે આ જે કો ઓપરેટિંગ પ્રોસેસ હોય છે એ શું છે, આઈપીસીની અંદર પાર્ટિસિપેટ કરે છે. ઓકે, હવે થોડું આપણે પ્રોસેસ સિંક્રોનાઇઝેશન્સ જોઈ લઈએ. પ્રોસેસ સિંક્રોનાઇઝેશન્સ ઇઝ ધ મિકેનિઝમ ટુ એન્શ્યોર ધ સિસ્ટમેટિક શેરિંગ ઓફ રિસોર્સ અમોંગ કનકરન્ટ પ્રોસેસ. ઓકે, એટલે કે પ્રોસેસ સિંક્રોનાઇઝેશન એ એક એવું મિકેનિઝમ છે કે જેની મદદથી કનકરન્ટ પ્રોસેસમાં રિસોર્સને સિસ્ટમેટિકલી શેર કરી શકાય છે, જેની અંદર બે અથવા બેથી વધુ પ્રોસેસ એકબીજાના રસ્તામાં આવતી નથી, અને તેનું તે પ્રોપર સિક્વન્સિંગ અને મેન્ટેનિંગ પણ કરે છે. ઓકે, આ ટુ મોર પ્રોસેસ શુડ નોટ કમ ઇન્ટુ ઇટ other ways. Each is also maintain proper sequencing during co-executing system. There are two solution of process synchronizations. એટલે શું કહે છે કે બે ટાઈપ્સનું સોલ્યુશન્સ હોય છે, રેસ કન્ડિશન ઓર રેસિંગ પ્રોબ્લેમ, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એન્ડ ક્રિટિકલ સેક્શન્સ. એટલે કે રેસ કન્ડિશન, રેસિંગ પ્રોબ્લેમ અને મ્યુચ્યુઅલ એક્સક્લુઝન અથવા ક્રિટિકલ સેક્શન. ઓકે, બીજું હવે નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે ડિસ્કસ કરીશું. ઓકે.